મજામાં જશો તો આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ ને આજે મારો માસીનો છોકરો આવ્યો છે તેને વાડીએ લઈ આવ્યા છે હિંચકા ખાવા એટલે જો આ હિરડીયા દાદાનું મંદિર છે દર્શન કરી લ્યો તમે બધા હિરડીયા દાદાના દર્શન કરી લ્યો મિત્રો આ છે મંદિર આખું મંદિર છે આ બધે બાથરૂમ છે આ પાણી પીવાનું નળ છે આ પૂજા છે જો આ મોલ્લો છે તેને બેસાડો છે આખું મંદિર છે રવિવારના દિવસે અહીંયા જમણવાર હોય ત્યાં બધે જમવા બેસાડતા હોય અને થોડા માણસ હોય તો અહીંયા અહીંથી અમારો વાડીનો રસ્તો જાય છે આપણે હમણાં જાવી પછી બતાવી તમને આમથી આવવાનું આ મંદિર વચમાં આવે છે અમારી વાડીએથી અહીંથી જવાનું જો ઓલા પણ મારા માસીનો છોકરો બેઠો છે તે વેકેશન કરવા આવ્યો છે અને આપણે જો ત્યારે અહીં બેઠા છીએ અને પછી આપણે જાવી હમણાં વાડીએ તો મારા માસીનો છોકરો છે જો તેનું નામ યુગ છે તે આવ્યો છે વેકેશન કરવા મોટરસાઇકલ લઈને મારું નામ યુગ છે હું ત્રણ કરે વાર્તા સંભળાવી છે તો મિત્રો એ તમને વાડીએ જઈને વાર્તા સંભળાય છે તો આપણે અત્યારે જઈએ છીએ વાડીએ તો વાડીએ જઈને પછી મળીએ તો મિત્રો વાડીએ જવા માટે નીકળી ગયા છીએ રસ્તે આપણા દાદા ચાલ્યા આવે છે મિત્રો પાછળ મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ આપણે મગમાં અત્યારે આટો મારવા જાય છે વાડીએ પહોંચી ગયા છે અને ક્યાં આટો મારવા જાય છે મગમાં તો મિત્રો આ અમારી માંડવી છે તમે જોઈ શકો છો મગમાં આટો મારવા જઈએ છીએ તો પછી આપણે શું કરવાનું છે મગ ઉતારવાના છે ને હા ચાલો પછી મળીએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને આ છે આપણો કપાસ તો ચાલો આપણા મગ પાસે જઈએ યુગ આપણા મગ ક્યાં છે ઓલા પણ ચાલ હાલ ફટાફટ તો પહોંચી ગયા છીએ ને અને આપણે આજે વાર્તા કરવાના છે યુગભાઈ તો તમે સાંભળજો કેવી વાર્તા હશે આ છે આપણો કપા હા આ છે આપણો કપાસ સિંગુ આપણી આખી આ આવી ગયા મગ તો હવે આને શું કરવાનું છે લેવાના છે વીણવાના છે તો જો યુગભાઈ તો વીણવા માંડ્યા છે તો હવે આપણે યુગભાઈને પૂછીએ કેવી વાર્તા કરશે મિત્ર મારું નામ યુગ છે હું તમને ત્રણ કડી જેટલી વાર્તા સંભળાવીશ તો આજે એ બાવા જતા તા અંકલ મંકલ કરતા જતા તા
चकली चाड़ा पाती जाती थी ई चकली के वी ઈંડા આપે એવી ઈ ઈંડા કેવા ચા બને એવા ઈ ચા કેવી મહેમાન પીવી એવી ઈ મહેમાન કેવા પૈસા આપે એવા ઈ પૈસા કેવા મમ્મી સાડી લે એવા ઈ સાડી કેવી મમ્મી પહેરે એવી ઈ મમ્મી કેવી ઢોકો મારે એવી ઈ ઢોકો કેવો લોહી કાઢે ઈ લોહી કેવું કાગડો પીવે એવું ઈ કાગડો કેવો આકાશમાં ઉડે એવો ઈ આકાશ કેવો વરસાદ આપે એવો ઈ વરસાદ કેવો ગારો કરે એવો ઈ ગારો કેવો ભાભો લપટાવે એવો ઈ ભાભો કેવો છોકરાઓને ચોકલેટ આપે એવો મસ્તી કરે એવો. તો મિત્રો તમને કેવી લાગી યુગભાઈની વાર્તા જરીક કોમેન્ટ કરીને કહી દેજો. ગમ્યું હોય તો કોમેન્ટ કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વાર્તા કરી છે તો તમને મસ્ત મજા લાગી હોય, મને તો બહુ મસ્ત જ લાગી છે. યુગુ કે તો વાર્તા ગમી હોય તો શું કરવાનું? લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ હોય તો કોમેન્ટ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ કરી દેજો કે કોમેન્ટ કરી દેજો કેવી લાગી વાર્તા. મારી વાર્તા કેવી લાગી બધાને. તો જો યુગભાઈ કે છે કેવી લાગી વાર્તા, લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ. તો જો અત્યારે યુગભાઈ તો મગ વીણવા માંડ્યા છે. કેટલાક માંડ્યા યુગભાઈ મગ? ઓહો, કાળા કાળા વીણવાના હોય ને. જો એક અહીંયા રહ્યો, આમાં છે એક, અહીંયા છે, અહીંયા છે. બોર વીણવાના છે. તો જો યુગભાઈ તો મગ વીણવા માંડ્યા છે અને આ છે આપણો કપાસ. જો અને આપણા પપ્પા વીણે છે મગ. હજી આમાં ઘણા શીંગુસ કાપા. ઘણા ખાલી લપટો યુગભાઈ જો અહીંયા વ્યવસ આગળ. આ મારા મામાના ગામથી આવ્યો છે, મારી માસીનો છોકરો, સગી માસીનો. અહીંયા આગળ બી યુગો અહીંયા છે, જો અહીંયા બે આયક છે. હજી એક અહીંયા છે, જો આ રહી. મને ખબર છે. આજે આપણી મકાઈ છે. બાબત પછી એ પાણા ચડાવવાના હે ને, તો વરસાદ ન આવે તો ને બપોર પછી જોઈ ગાય, જો વરસાદ ન આવે તો આપણે કપામાં પાળા ચડાવવાના છે. અત્યારે થોડો ઘણો ગારો છે.